નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। મુસ્લિમ સમાજના અલીફા ગ્રુપ પાદરા દ્વારા જાસપુર રોડ પાસે આવેલ મસ્જિદ રિફાયા પાસે ત્રીજો જશ્ને સમૂહ શાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નમાં 11 દુલ્હા દુલ્હનોને મૌલાના સાહેબ દ્વારા નિકાહ પઢાવ્યા હતા। અલીફા ગ્રુપ દ્વારા દુલ્હા દુલ્હનોને તિજોરી, પલંગ સહિતની ઘરવખરીની ભેટ સોગાત આપી શુભેચ્છા પાઠવી હતી। આ લગ્નમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહેમાનોને મંચ પર સ્થાન આપી પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને સમૂહ શાદીમાં દાન આપનાર દાતાઓનો આભાર માન્યો હતો। આ સમૂહ શાદીના આયોજન પાછળનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજમાં શાદી પ્રસંગે થતા વ્યર્થ ખર્ચ બચાવવા, શાદીમાં દેખાદેખીના કારણે થતા ખર્ચનો બચાવ કરવાનો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। अलीफ ग्रुप पादरा की जानिब से ये तीसरी इज्तिमाई शादियाँ यानी ग्रुप मैरिज यानी समूह शादी का ये प्रोग्राम मुनक़िद किया गया, जिसमें 11 जोड़ों की शादियाँ आज पूरे सादगी के साथ अंजाम पाई। और ये अलीफ ग्रुप जिसके टीम लीडर ज़ुबैर भाई है और उनके जितने भी साथी हैं, मुआविन है, वो बहुत दिलो जान से खिदमत करते हैं और उनकी खिदमत का एक जज्बा है। और उनकी हमेशा ये कोशिश रहती है कि समाज को जो ज़रूरत हो, कौम को जो ज़रूरत हो, लोगों को, प्रजा को जो ज़रूरत हो, उस काम की शुरुआत की जाए। जैसा कि समाज में गुर्बत है, गरीबी है, तो गरीबी जब होने की वजह से गरीब लोग अपने बच्चों की शादी के लिए इंतज़ाम नहीं कर पाते, तो ऐसे ज़िंदा दिल लोग ज़ुबैर भाई जैसे और उनकी टीम जैसे और इस गांव के आगेवान और जिनको अल्लाह ने दौलत दी है, ऐसे लोग के साथ सहकार और सहयोग से ऐसे प्रोग्राम किए जाते हैं, जिसकी वजह से गरीब लोगों के बच्चे बच्चियां ऐसी शादी करके अपनी ज़िंदगी को आबाद करते हैं। तो उनको भी मुबारकबाद देता हूँ। अल्लाह इनकी आने वाली ज़िंदगी आबाद फरमाए। और जो अलीफ ग्रुप की पूरी टीम है और इस टीम को और ज़ुबैर भाई, उनकी टीम और समाज के सुधारना करने वाले ऐसे लोगों को, जैसे मुफ्ती सरफराज बापू है और अच्छे अच्छे लोग जिनके वो उनके हौसले बढ़ाते रहते हैं, तो ये सारे मुबारकबाद के हकदार हैं। अल्लाह ताला इनकी इस खिदमत को, काविश को, कोशिश को कबूल फरमाएँ। अस्सलाम वालेकुम। आज रोज पादरा अलीफ ग्रुप द्वारा समूह निकाहનું આયોજન કરવામાં આવેલું, તેમાં પાદરા શહેરના તમામ મુસ્લિમ લોકોએ પૂરા ખંતથી સાથ સહકાર આપેલ છે। આજના આ સમૂહ શાદીનો એક જ મેસેજ છે કે સમાજમાં જે કુરિવાજો છે એ કુરિવાજોને દૂર કરવામાં આવે। કારણ કે ઘણા મા બાપ એવા હોય છે કે જે પોતાની દીકરીના લગ્ન માટે દેવું કરે છે અને એ દેવાના એવા ડુંગરમાં ડૂબી જાય છે કે તેમના ત્યાં પણ છોકરાઓ થઈ જાય છે, ત્યાં સુધી તેઓ દેવું ભરપાઈ કરી શકતા નથી। એવા લોકો માટે, એવા લોકોને મદદરૂપ થવા માટે આ અલીફ ગ્રુપ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલું છે। અને આજના આ સમૂહ શાદીમાં 11-9 યુગલોએ આ શાદીમાં ભાગ લીધેલ છે, તેમનો નિકાહ કરવામાં આવેલ છે। અને અલીફ ગ્રુપ દ્વારા આ તમામ નવદંપતીને તેમની જરૂરિયાતના તમામ સાધનો, એટલે કે રસોડાથી લઈને કે બાથરૂમ સુધીની તમામ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે। અને આજના આ સમૂહ નિકાહમાં વડોદરાથી હઝરત મીર કમાલુદ્દીન બાવા સાહેબ આવેલા, કલ્લા શરીફથી વાહિદ અલી બાવા અને પાદરા જુમ્મા મસ્જિદના સરફરાજ અલી બાપુ, આ તમામ બુઝુર્ગોએ પોતાની દુઆઓથી, પોતાના આશીર્વાદથી આ નવદંપતીને આશીર્વાદ આપેલા છે કે તેઓ પણ આવનારા દિવસોમાં એક પોતાની રીતે સમૂહ શાદીનું આયોજન કરે અને સમાજમાં એવો દાખલો આપે કે ભાઈ આવા કુરિવાજો દૂર કરવા જ જોઈએ, જેનો લાભ અમે લીધેલો છે અને આવનારી પેઢી પણ એ કુરિવાજોથી દૂર રહે, એટલા માટે સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે।